જય શ્રી મહાકાલ, શિવશંકર શંભુ, હર હર મહાદેવ. બધાને હેપી ઉત્તરાયણ 2026. કેમ છો બધા? મજામાં છો? જય માતાજી. સો આજે ઉત્તરાયણ છે, બહુ જ એક્સાઇટેડ છું હું કાઇટ ફ્લાય નથી કરતી બિકોઝ ઓફ મને ફિંગર કટ થાય એનો બહુ ડર લાગે છે. સો હું નથી ચગાવતી પતંગ, બટ આઈ લવ ऑल इंडियन फेस्टिवल्स. इन माई फेवरेट फेस्टिवल इज अ नवरात्रि. मुझे नवरात्रि फेस्टिवल इतना पसंद है कि बात ही मत पूछो. और कैसे हो सब लोग? स्पेशली आप लोगों से बात करने के लिए आज मैं लाइव आई हूँ. सो कैसे हो सब? बाय द वे हैप्पी उत्तरायण. મરાઠીમાં કહેવાય તીડ ગુડ ગ્યાલા ની ગોળ ગોળ બોલા. બાય ધ વે આશા કરું છું આપણા હિન્દુ ફેસ્ટિવલ્સ બધા સારી રીતે સેલિબ્રેશન કરતા હશો. અને ખાસ આજે લાઈવ એ જ કારણસર થઈ છું કે જે આપણા બર્ડ્સ છે ઇન્ડિયાની અંદર, જેમ કે ગુજરાતીમાં કહું કે કબૂતર ને એવા પક્ષીઓ જે આકાશમાં ઉડતા હોય એ તમને કોઈ જગ્યાએ દેખાય કે ઈજાગ્રસ્ત છે તો નજદીકના શેલ્ટરની અંદર તમે એમને લઈ જવા નમ્ર વિનંતી. ગુજરાતની અંદર કાઇટ ફેસ્ટિવલના ડે ઉપર 2 ડેઝના બધી જગ્યાએ નિયરેસ્ટ કેમ્પ લાગેલા હોય છે, બર્ડ્સ કેમ્પ્સ. તો ત્યાં આગળ જોજો બધા. અને પ્લીઝ કોઈ બર્ડ્સને એવું પગમાં દોરો કે પાંખમાં દોરો કે એવું કંઈ ભરેલું હોય તો એને મુક્ત કરાવજો. એ બધામાંથી બધાને નમ્ર વિનંતી છે, હાથ જોડીને મારા તરફથી. હું બહુ મોટી પશુ પ્રેમી છું. સો પ્લીઝ આ બાબતનું બધા ધ્યાન રાખજો. ચશ્મા કાઢી દઉં નહીં તો પછી કહેશે કે હિરોઈન બની ગઈ. સો પ્લીઝ બધા આ વસ્તુનું ધ્યાન રાખજો. ખાસ કરીને જેટલા બી બર્ડ્સ છે એ ઇજાગ્રસ્ત થયા હોય કાઇટ ફેસ્ટિવલના શું કહેવાય પતંગના દોરાથી ને એનાથી, તો હાથ જોડી નમ્ર વિનંતી છે, નિયરેસ્ટ હોસ્પિટલ લઈ જાઓ અને એની પ્લીઝ સારી એવી સારવાર કરજો. હું હિમાની માસી તમારા બધાનું ધન્યવાદ કરું છું કે આ લાઈવમાં તમે લોકો બધા જોડાયા, મને આટલો સાથ સપોર્ટ આપો છો. અને એક સચ્ચાઈના રસ્તા ઉપર, સચ્ચાઈની રાહ ઉપર ચાલવા માટે તમે બધા એક ફેમિલી બનીને 10 લાખ લોકો મારી સાથે જોડાઈ ગયા છે. માં ભગવતી વિહત એ બધાનું સારું કરે. મારા ઉજ્જૈન નરેશ, મહાકાલ, કાલ ભૈરવ, મહાકાળીમાં જ્યાંથી મારી લાઈફનું સ્ટ્રગલ સ્ટાર્ટ થયું, પાવાગઢના ડુંગરવાળી કાળકામાં, ભદ્રકાળીમાં, હાલોલ કાલોલમાં પૂજાતી દેવી માં કાળી તમારા બધાના ઘરે ભર્યા ભંડાર રાખે, તમારા ઘર પરિવારને હસતા ખેલતા રાખે એવી મારી દિલથી આજે કાઇટ ફેસ્ટિવલના દિવસે માતાજીને પ્રાર્થના છે. તમે લોકોને બધાને આશીર્વાદ છે એક માસીબા તરફથી. સો પ્લીઝ કીપ સપોર્ટિંગ. અને જે લોકો મને હજુ ફોલો નથી કરીને એ લોકો પ્લીઝ ફોલો કરજો, કારણ કે હું જે તમારી માટે પ્રાર્થના કરું એ પ્રાર્થના તમારી સુધી પહોંચી શકે. કારણ કે હું જ્યારે કહું છું તો કહું છું કે જે લોકો ફોલો કરે છે, જે લોકોએ મારી ફેમિલી બનીને મારા ઇન્સ્ટાગ્રામ પર 10 લાખ લોકો જોડાયા છે, એ બધા માટે જ ખાસ હું એ કરી રહી હોઉં છું પ્રાર્થના. તો પ્લીઝ મારો ફેમિલીનો હિસ્સો બનજો. દિલથી થેન્ક યુ. અને જે ખોટી કમેન્ટ કરે છે, જે લોકો મારી આત્માને ઠેસ પહોંચાવે છે, જે દિલ દુભાવનારી કમેન્ટો ખોટી કરે છે, ખોટા એવા કિન્નર સમુદાયને બદનામ કરવાની કોશિશ કરે છે ને, કોઈનું બેટા દિલ દુખાય તમારું બી સારું નહીં થાય. એટલે મહેરબાની કરીને કોઈ માસીબાના ઇન્સ્ટા આઈડીની અંદર જશો જ ના. તમને ના ફાવે ને તો પણ કોઈની સાથે એવી ખોટી કમેન્ટ ને એવા ત્યાં ડીએમ નહીં ભરી ઘાલવાના. તમારા માટે નથી અમે એકાઉન્ટ બનાવ્યા. તમને અમારાથી એટલી બધી પ્રોબ્લેમ હોય ને તો દૂર રહો 10 ફૂટ. કોઈ જરૂર નથી અમારે તમારે જે ફાલતુ વ્યૂઝનું. અને અમારી માતા, અમારા અખાડાની માતા, અમારી દેવી પૂજક, અમારી દેવીઓ જો વિફરાશે ને તો તમારું તો પછી કઈનું નહીં રહે. એટલે કરો તો સારી દુઆ કરો, સપોર્ટ કરો. ના કરી શકો તો કઈ નહીં, પણ ખોટી કમેન્ટ ના કરશો. 2 હાથ જોડીને તમને બધાને નમ્ર વિનંતી છે.
બરાબર છે, મેં જોયું છે અમુક અમુક સમયમાં અમુક અમુક જગ્યાએ અમુક અમુક પોસ્ટની અંદર મેં કે તમે લોકોએ બહુ ગંદી ગંદી કમેન્ટ કરી છે, એ બધું તદ્દન ખોટું છે. તો પ્લીઝ એ વસ્તુનું ધ્યાન રાખો, ફાલતુ એવી કોઈ ખોટી કમેન્ટ કરશો નહીં. ના ફાવે તો કમેન્ટથી દૂર રહો. ખોટા ખોટા તમારા ઘર પરિવારને, તમારા આખા ખાનદાનને અમારા શ્રાપથી વંચિત ના રાખશો. બરાબર છે, અમારા શ્રાપથી તમે લોકો તમારા ઘર પરિવારને દુઃખી ના કરશો, કારણ કે અમે સર્વ સનાતની કિન્નર છીએ રામના જમાનાના. બરાબર છે, અમારે કોઈને કહેવાની જરૂર નથી, મારે જગ્યાએ જગ્યાએ જઈને તાલી પાડવાની જરૂર નથી. બરાબર છે, પબ્લિક જાણે જ છે હું શું છું શું નથી. એટલે મહેરબાની કરીને કોઈનું દિલ દુખે એવી કોઈ ખોટી કમેન્ટ કરશો નહીં, ફાલતુની કમેન્ટ કરશો નહીં, કોઈ કિન્નરને એવી રીતે બદનામ ના કરશો. મહેરબાની કરીને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું મેં. જય શ્રી મહાકાલ. બધાને હેપી કાઇટ ફેસ્ટિવલ, હેપી ઉત્તરાયણ અને હેપી લોહરી આઈ થિંક. જય માતાજી.